જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું છું અમિત પ્રજાપતિ ફ્રોમ શ્રીમતી આરતી પટેલ સ્કૂલ ગાંધીનગર. લાસ્ટ જે વિડીયો મેં તમને આપ્યા એ માત્ર ટ્રેલર બતાવવા માટે હતા, જેથી કરીને તમે મારા પર વિશ્વાસ મૂકી શકો કે ખરેખર વ્યવસ્થિત કામ થવાનું છે. સૌથી પહેલા ટોપિકમાં તમારે યાદ રાખવાનું છે, ટોપડીમાં જ્યારે ભણ્યા ત્યારે તમે રેશમનો ટુકડો કાચના સળિયા સાથે ઘસી, રેશમનો સળિયો પ્લાસ્ટિકના સળિયા સાથે ઘસી તો વિદ્યુત ભાર એકત્રિત થાય. માથાના ઉપર તમે કાચકો ઘસો પછી કાગળ આકર્ષાય, એટલે કે તમે વિદ્યુત ભારની ચર્ચા સ્કૂલમાં જોઈ હશે. બરાબર સર, આ ટોપિકમાંથી શું યાદ રાખવાનું, યાદ રાખવાનું શું છે કે ભાઈ જોડી હોય અગર રેશમ વત્તા કાચનો સળિયો, રેશમ અને કાચનો સળિયો, તો યાદ રાખવાનું છે કે કાચનો સળિયો ધન વીજભારિત થાય છે અને રેશમનો સળિયો ઋણ વીજભારિત થાય છે. અગર જો જોડી હોય રેશમ વત્તા પ્લાસ્ટિકનો સળિયો, રેશમ વત્તા પ્લાસ્ટિકનો સળિયો, બરાબર, તો યાદ રાખવાનું છે અહીંયા કાચનો સળિયો ધન વીજભારિત થાય, અહીંયા પ્લાસ્ટિકનો સળિયો ઋણ વીજભારિત થાય, રેશમનો સળિયો ધન વીજભારિત થાય છે. એમસીક્યુ યાદ રાખવાનું છે. શેમાં પૂછાશે આ એમસીક્યુ માં? સર વીજભાર કઈ રીતે નક્કી થાય? સર વીજભાર કઈ રીતે નક્કી થાય? બેટા એનું તારે કઈ કામ નથી, પણ મને ખબર છે તને નહીં ખબર હોય એટલા માટે કહી દઉં, એ ગોલ્ડ લીફ માઇક્રોસ્કોપ ની મદદથી નક્કી થાય. કોની મદદથી નક્કી થાય? ગોલ્ડ લીફ માઇક્રોસ્કોપ. તો તમે આજે આ યાદ રાખજો, રેશમ ઋણ કાચ ધન, રેશમ કાચમાં કાચ ધન રેશમ ઋણ, રેશમ પ્લાસ્ટિક પ્લાસ્ટિક ઋણ રેશમ ધન. થી મળીએ નેક્સ્ટ વિડીયોમાં.